અત્યાર સુધી ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટેના 7 પ્રેક્ટિકલ આપણે જોઈ ગયા. હવે આજે આપણે 8મો પ્રેક્ટિકલ જોઈશું. તેમાં સૌપ્રથમ પ્રાઇમરી ટેસ્ટ. તો પ્રાઇમરી ટેસ્ટમાં સ્ટેટ, કલર, ઓર્ડર તેમજ હીટિંગ ટેસ્ટ જોઈશું. તેમાં સૌપ્રથમ સ્ટેટ જોઈએ. તો અહીં જોઈ શકાય છે કે આજના આપણા કમ્પાઉન્ડનું સ્ટેટ લિક્વિડ છે. ત્યારબાદ તેનો કલર પણ કલરલેસ કલર ધરાવે છે. અહીં સ્મેલ તરીકે જોઈએ તો અહીં સ્વીટ સ્મેલ આવે છે. તેમજ હવે આપણે હીટિંગ ટેસ્ટ જોઈએ. તો સૌપ્રથમ હીટિંગ ટેસ્ટમાં પોર્સેલિન પીસ ઉપર ટેસ્ટ જોઈશું. સૌપ્રથમ આપણે પોર્સેલિન પીસ લઈ તેના પર થોડું લિક્વિડ લઈ તેને હીટ કરીશું. અહીં પોર્સેલિન પીસ પર કમ્પાઉન્ડ લઈ હીટ કરતાં જોઈ શકાય છે કે પદાર્થ કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગે છે. તો અહીં હીટિંગ ટેસ્ટ પોર્સેલિન પીસ ઉપર ટેસ્ટ પરથી જોઈ શકાય છે કે આજનો આપણો કમ્પાઉન્ડ કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગે છે. તેથી પદાર્થ એરોમેટિક હોઈ શકે. ત્યારબાદ હવે આપણે કોપર ફોઇલ ઉપર ટેસ્ટ જોઈશું. સૌપ્રથમ આપણે કોપર ફોઇલની ગ્રીન ફ્લેમ દૂર કરીશું. ત્યારબાદ હવે આપણે કોપર ફોઇલ પર આજનો કમ્પાઉન્ડ લઈ તેને ગરમ કરીશું. તો અહીં આપણને ગ્રીન ફ્લેમ જોવા મળે છે. તે પરથી આપણે કહી શકીએ કે આજનો આપણા કમ્પાઉન્ડમાં હેલોજિનેટેડ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હશે. તો અહીં આજના આપણા પ્રાઇમરી ટેસ્ટ ઉપરથી જાણી શકાય કે સ્ટેટ લિક્વિડ સ્ટેટ ધરાવે છે તેમજ કલર કલરલેસ કમ્પાઉન્ડ છે. ત્યારબાદ ઓર્ડર સ્વીટ સ્મેલ જોવા મળે છે. ત્યારબાદ હીટિંગ ટેસ્ટ ઉપરથી જાણી શકાય કે પોર્સેલિન પીસ ઉપર ટેસ્ટ જોતાં તે કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગે છે. એટલે મે બી એરોમેટિક કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોઈ શકે. ત્યારબાદ આપણે કોપર ફોઇલ ઉપર ટેસ્ટ જોતાં જણાય છે કે હેલોજિનેટેડ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હશે, કેમ કે તે ગ્રીન ફ્લેમ ધરાવે છે. અહીં તમને કોઈ પણ લિક્વિડ કમ્પાઉન્ડ આપેલો હોય તો તેને બર્નરથી દૂર રાખવાનું. હવે આપણે પ્રાઇમરી ટેસ્ટ બાદ ટેસ્ટ બી સોલ્યુબિલિટી ટેસ્ટ જોઈશું. તેમાં સૌપ્રથમ આપણે ટેસ્ટ ટ્યુબમાં કમ્પાઉન્ડ લઈશું. ત્યારબાદ તેમાં પાણી એડ કરીશું. અહીં આજના આપણા કમ્પાઉન્ડમાં જોઈ શકાય છે કે કમ્પાઉન્ડ અને પાણીના 2 લેયર પડે છે. તેથી આપણે કહી શકીએ કે કમ્પાઉન્ડ વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ છે. ત્યારબાદ હવે આપણે વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ માટે ટેસ્ટ કરીશું. સૌપ્રથમ આપણે એક ટેસ્ટ ટ્યુબમાં કમ્પાઉન્ડ લઈશું. તેમાં NaCO3 એડ કરીશું. અહીં કમ્પાઉન્ડ પ્લસ NaCO3ની ટેસ્ટ કરતાં જણાય છે કે કમ્પાઉન્ડ કમ્પ્લીટલી NaCO3માં ડિઝોલ્વ થતો નથી તેમજ કોઈપણ પ્રકારના CO2ના એફરવન્સીસ આપતો નથી. તેથી આજનો આપણો કમ્પાઉન્ડ પરથી કહી શકાય કે વોટર ઇનસોલ્યુબલ એસિડ એબ્સન્ટ છે. ત્યારબાદ હવે આપણે આગળ કમ્પાઉન્ડ પ્લસ NaOHની ટેસ્ટ જોઈશું. તો સૌપ્રથમ એક ટેસ્ટ ટ્યુબમાં થોડું કમ્પાઉન્ડ લઈશું.
ત્યારબાદ તેમાં 20% NaOH એડ કરીશું. અહીં કમ્પાઉન્ડમાં 20% NaOH એડ કરતાં જોઈ શકાય છે કે તેમાં કમ્પાઉન્ડ કમ્પ્લીટલી ડિઝોલ્વ થતો નથી. તે પરથી કહી શકાય કે આજનો આપણો કમ્પાઉન્ડ વોટર ઇનસોલ્યુબલ ફિનોલ એબ્સન્ટ છે. ત્યારબાદ હવે આપણે કમ્પાઉન્ડ પ્લસ HClની ટેસ્ટ કરીશું. તો સૌપ્રથમ એક ટેસ્ટ ટ્યુબમાં કમ્પાઉન્ડ લઈશું. ત્યારબાદ તેમાં 50% HCl એડ કરીશું. અહીં કમ્પાઉન્ડમાં HCl એડ કરતાં જોઈ શકાય છે કે તેમાં પણ 2 લેયર દેખાય છે. તેથી કમ્પાઉન્ડ કમ્પ્લીટલી ડિઝોલ્વ થતો નથી. તેથી આજનો આપણો કમ્પાઉન્ડ વોટર ઇનસોલ્યુબલ બેઝ એબ્સન્ટ છે. આ પરથી આપણે કહી શકીએ કે વોટર ઇનસોલ્યુબલ એસિડ ફિનોલ તેમજ બેઝ એબ્સન્ટ છે. તો હવે આપણો કમ્પાઉન્ડ વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ પ્રેઝન્ટ હશે. તો અહીં આપણા સિલેબસમાં લિક્વિડ કમ્પાઉન્ડમાં મોસ્ટલી તમને ન્યુટ્રલ કમ્પાઉન્ડ જ આપવામાં આવે છે. તેમાં એનિલિન એક બેઝ કમ્પાઉન્ડ છે. તો અહીં આપણે સોલ્યુબિલિટી ટેસ્ટ બાદ કન્ક્લુઝન જોઈશું. તો તેમાં તમારે લખવાનું રહેશે કે આજનો આપણો કમ્પાઉન્ડ લિક્વિડ કમ્પાઉન્ડ છે, વોટર ઇનસોલ્યુબલ છે, એરોમેટિક તેમજ ન્યુટ્રલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે. તો હવે આપણે સોલ્યુબિલિટી ટેસ્ટ બાદ અધર ટેસ્ટ જોઈશું. તો તેમાં સૌપ્રથમ આપણે ટેસ્ટ ટ્યુબમાં કમ્પાઉન્ડ લઈશું. ત્યારબાદ તેમાં NaOH એડ કરીશું. ત્યારબાદ તેને હીટ કરીશું. ત્યારબાદ તેના પર રેડ લિટમસ પેપર રાખતા તેની કોઈ ઇફેક્ટ જોવા મળતી નથી. અહીં રેડ લિટમસ પેપર બ્લુ થતું જોવા મળતું નથી. તેથી કહી શકાય કે આજના આપણા કમ્પાઉન્ડમાં એમાઇડ તેમજ એનિલાઇડ ગ્રુપ એબ્સન્ટ છે. તો અહીં આપણે અધર ટેસ્ટમાં અનસેચ્યુરેટેડ ટેસ્ટ જોઈશું. તેમાં સૌપ્રથમ Br2 વોટરવાળી ટેસ્ટ જોઈશું. તો એક ટેસ્ટ ટ્યુબમાં સૌપ્રથમ આપણે Br2 વોટર લઈશું. ત્યારબાદ તેમાં ડાયલ્યુટ HCl એડ કરીશું. ને Br2 વોટરવાળી ટેસ્ટ ટ્યુબ આપણે કમ્પાઉન્ડવાળી ટેસ્ટ ટ્યુબમાં એડ કરતાં જોઈ શકાય છે કે Br2 વોટરનો કલર ડિકલરાઇઝ થતો નથી. તેથી તે પરથી આપણે કહી શકીએ તો આજનો આપણો કમ્પાઉન્ડ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે. અહીં આપણે ન્યુટ્રલ FeCl3 વાળી ટેસ્ટ જોઈશું. તેમાં આજનો આપણો કમ્પાઉન્ડ લિક્વિડ ન્યુટ્રલ કમ્પાઉન્ડ હોવાથી તે FeCl3 સાથે કોઈપણ પ્રકારની સ્પેસિફિક ટેસ્ટ આપતો નથી. હવે આપણે આગળ લેસાઇન ટેસ્ટ જોઈશું. અહીં આપણે આગળ પોર્સેલિન પીસવાળી ટેસ્ટ ઉપરથી જોઈ ગયા કે આપણે લિક્વિડને ગરમ કરતાં તરત જ તે ઇવોપરેટ થઈ જાય છે. આ પરથી કહી શકાય કે લિક્વિડ લો બોઇલિંગ પોઈન્ટ ધરાવે છે. તેથી આવા લો બોઇલિંગ પોઈન્ટવાળા લિક્વિડ હોય તેનો ઇઝીલી લેસાઇન ટેસ્ટ થઈ શકતો નથી. માટે આપણે આગળ કોપર ફોઇલવાળા ટેસ્ટ પરથી જાણ્યું કે આજના આપણા કમ્પાઉન્ડમાં હેલોજિનેટેડ સમૂહ પ્રેઝન્ટ છે. તો અહીં આ કમ્પાઉન્ડ માટે આપણે લેસાઇન ટેસ્ટ કરી શકતા નથી. આજે આપણે આપણા લિક્વિડ કમ્પાઉન્ડ માટેનો બોઇલિંગ પોઈન્ટ લઈશું. સૌપ્રથમ અહીં
આપણે થર્મોમીટર ગોઠવેલ છે, તેની સાથે ફ્યુઝન ટ્યુબમાં આપણો આજનું લિક્વિડ કમ્પાઉન્ડ ભરેલ છે, જે હાફ ફ્યુઝન ટ્યુબ સુધી ભરવાનો રહેશે. ત્યારબાદ કેપિલરીને સીલ કરી ફ્યુઝન ટ્યુબમાં ઉલટી ગોઠવવાની રહેશે. ત્યારબાદ તેને પેરાફિનના બીકરમાં એવી રીતે ગોઠવવાનું રહેશે કે જેથી થર્મોમીટર કે કેપિલરી પેરાફિનના બીકરને અંદરના તળિયે કે કોઈ પણ સાઈડે અટકે નહીં. ત્યારબાદ આ રીતે ગોઠવણી કર્યા બાદ હવે આપણે તેનું ટેમ્પરેચર જોઈશું. તો અહીં જોઈ શકાય છે કે આપણું રૂમ ટેમ્પરેચર 30 ડિગ્રી આસપાસ છે. તો હવે આપણે બર્નર ગોઠવીશું અને લિક્વિડનો બોઇલિંગ પોઈન્ટ ચેક કરીશું. તો અહીં બોઇલિંગ પોઈન્ટ માટે આપણે જોવાનું રહેશે કે કેપિલરીમાંથી ફ્યુઝન ટ્યુબમાં બબલ આવે ત્યાં સુધી તેને આપણે હીટ કરીશું. ત્યારબાદ બબલ નીકળે એટલે કન્ટિન્યુઅસ બબલ નીકળવાનું ચાલુ થાય ત્યારે આપણે તેનું ટેમ્પરેચર નોટ કરીશું, જે આપણા લિક્વિડનો બોઇલિંગ પોઈન્ટ કહેવાશે. તો અહીં જોઈ શકાય છે કે કન્ટિન્યુઅસ બબલ નીકળી રહ્યા છે. તેમજ અહીં ટેમ્પરેચર જોતાં જણાય છે કે આજનું આપણું ટેમ્પરેચર નિયર બાય 60 ડિગ્રી છે. તો અહીં આજે આપણે લિક્વિડ કમ્પાઉન્ડના બોઇલિંગ પોઈન્ટ ઉપરથી જોયું કે આજનું આપણું બોઇલિંગ પોઈન્ટ 60 ડિગ્રી નિયર આવે છે. તો તે પરથી આપણે અહીં ડિટેક્શન ઓફ ઇલામેન્ટ્સમાં જોઈએ છીએ કે ક્લોરોફોર્મ અને CCl4 જે 61 ડિગ્રી સેલ્સિયસ બોઇલિંગ પોઈન્ટ ધરાવે છે, તે પરથી આપણે કહી શકીએ કે આજનો કમ્પાઉન્ડ ક્લોરોફોર્મ હોઈ શકે. તો હવે આજે આપણે આપણા લિક્વિડ કમ્પાઉન્ડ માટેની કન્ફર્મેટિવ ટેસ્ટ જોઈશું. સૌપ્રથમ આપણે એક ટેસ્ટ ટ્યુબમાં આપણું લિક્વિડ કમ્પાઉન્ડ લઈશું. ત્યારબાદ તેમાં રિસોર્સિનોલ એડ કરીશું. ત્યારબાદ તેમાં NaOH એડ કરીશું. ત્યારબાદ તેને ગરમ કરતાં અહીં રેડ કલરેશન જોવા મળશે. તો અહીં તમે આ ટેસ્ટ પરથી જોઈ શકો છો આજનો આપણો કમ્પાઉન્ડ ક્લોરોફોર્મ કન્ફર્મ થાય છે. તો હવે આજે આપણું કમ્પાઉન્ડ ક્લોરોફોર્મ કન્ફર્મ કર્યા બાદ હવે આપણે લાસ્ટમાં તેનું રિઝલ્ટ ટેબલ જોઈશું. તો અહીં નેમ ઓફ કમ્પાઉન્ડમાં ક્લોરોફોર્મ
તેમજ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા CaCl3 બોઇલિંગ પોઈન્ટ 61 ડિગ્રી સેલ્સિયસ તેમજ નેચર ન્યુટ્રલ ઇલામેન્ટ CHO and Cl, ત્યારબાદ ફંક્શનલ ગ્રુપ Cl અને અહીં તેનું કોઈ પણ ડેરિવેટિવ નથી. તો અહીં આજનો આપણો પ્રેક્ટિકલ પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ પ્રેક્ટિકલ સાથે ફરી મળીશું.